વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ એના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો. પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. અહીં પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ લખતો હતો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. A કાપડ, B કાગળ, C ભુજ વૃક્ષની આંતરછાલ અને D ચામડું. તો અહીંયા જવાબ આવશે C ભુજ વૃક્ષની આંતરછાલ. બીજું, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો અહીંયા ઓપ્શન આપેલા છે. A અભિલેખો, B તામ્રપત્રો, C ભોજપત્રો, D વાહનો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે D વાહનો. ત્રીજું, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે. અભિલેખો, B કાગળ પરના લખાણ, C કાપડ પરના લખાણ, D વૃક્ષના પાન પર લખેલ લખાણ. તો અહીંયા જવાબ આવશે A અભિલેખો. બરોબર. તો આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે. એના પછી પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, BC નો અર્થ સમજાવો. તો એનો જવાબ છે, BC ને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ થાય. બરોબર. એ જ રીતે બીજો પ્રશ્ન છે, AD નો અર્થ સમજાવો. તો એનો જવાબ થશે, AD ને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. 3, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો જવાબ, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. ચોથો, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ જાણવા માટે આપણે તાડપત્રો, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. એના પછી પ્રશ્ન 3, યોગ્ય રીતે અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જોડકું આપેલું છે. એ જોડકાને તમારે અહીંયા જોડવાનું છે. તો ચાલો જોડીએ. તો એમાં પ્રથમ અભિલેખ છે, તો એમાં 5મું આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. B ભોજપત્ર, તો એમાં આવશે ભુજ નામના વૃક્ષની છાલ. 3, તામ્રપત્ર, તો ચોથું તાંબાના પતરા પર કોતરેલું લખાણ. 4, BC એટલે ઈસવીસન પૂર્વે અને 5 AD એટલે ઈસવીસન. બરોબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સોલ્યુશન કરવાનું છે. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે કરી લેજો.